રાજકોટના લોક સાહિત્યકાર દેવાયત ખવડ તો પોલીસ સામે હાજર થઈ ચૂક્યા છે, પરંતુ જે વિડીયોમાં અનેક વ્યક્તિ પણ દેખાઈ રહ્યો હતો કે જેણે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો, લાકડીના ફટકા માર્યા હતા, ત્યારે અન્ય બે આરોપીઓ પણ હાલમાં પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે। હરેશ રબારી, કિશન કુંભારવાડિયા જે છે તે પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે। જોકે આ કેસ અંગે એક નવો ખુલાસો પણ થવા પામ્યો છે। વકીલે રજૂઆત કરી છે કે જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે તે દેવાયત ખવડ છે કે નહીં, છે જ નહીં। આ સમગ્ર કેસ અંગે વધુ અપડેટ સાથે મયુર જોડાઈ ચૂક્યા છે। જી મયુર। બિલકુલ પ્રીતિ, દેવાયત ખવડ છે તેને થોડી મિનિટોની અંદર જ કોર્ટની અંદર રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવનાર છે, પરંતુ આ રિમાન્ડની માગણી સાથે દેવાયતને કોર્ટમાં રજૂ કરાય એ પહેલાં જ નાટકીય ઢબે દેવાયતના જે બે સાગરીતો મનાય છે, હરેશ અને કિશન, એ બંને પોલીસ સમક્ષ હાજર થયા છે। આ બંને નાટકીય ઢબે હાજર થયા છે કારણ કે ન તો દેવાયત પોલીસથી પકડાયો હતો અને જે આ બે લોકો છે એ બે પણ પોલીસની પકડથી દૂર હતા, પરંતુ અચાનક તેઓ હાજર થાય છે અને પોલીસની સમક્ષ હાજર થઈને પોતાની ધરપકડ કરવાની વાત કરે છે, એટલે આખા કેસની અંદર એક નવો જ આવ્યો છે। બીજી તરફ દેવાયતના જે વકીલ છે તેને અમદાવાદની અંદર મીડિયાની સમક્ષ એવું કહ્યું હતું કે જે સીસીટીવી ફૂટેજની અંદર એક વ્યક્તિને મારવાની ઘટના સામે આવી છે, જેમાં મયુરસિંહ રાણા ભોગ બનનાર છે, પરંતુ મારનાર છે એ દેવાયત ખવડ નથી, અન્ય કોઈ લોકો છે અને તેની પાસે પુરાવા છે। આ વકીલ હવે રાજકોટ પર પહોંચી ચૂક્યા છે અને કોર્ટની અંદર દેવાયત તરફે દલીલ પણ કરવાના છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે દેવાયત છે એ ઘટના સમયે, મારવાના સમયે ત્યાં હાજર ન હતો અને આખી વાત ઉપજાવી કાઢેલી છે, એટલે આખી ઘટનામાં નવો વળાંક આવ્યો છે। એટલે હવે જોવાનું રહેશે કે ખરેખર વકીલનું કેવું સત્ય છે કે પછી જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેની અંદર જે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે એ સાચા છે। આખો મામલો હવે કોર્ટમાં જવાનો છે। દેવાયતના 5 દિવસના રિમાન્ડ માંગવાના છે, સાથે તેના જે બે સાથીદારો પકડાયા છે તેમની વિધિવત પોલીસ ધરપકડ કરશે અને ત્યારબાદ તેમના રિમાન્ડની માગણી પણ પોલીસ કરવાની છે। હાલ તો દેવાયત લઈને એ ડિવિઝન પોલીસ છે તે કોર્ટ તરફ રવાના થઈ ચૂકી છે અને થોડી મિનિટોની અંદર તેને છે જજ સમક્ષ રજૂ કરાશે। બિલકુલ, તો આ તરફ ગરીબ અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન જે યોજના છે તેની અમલવારી કરવામાં આવી રહી છે, પરંતુ આ પૌષ્ટિક આહારના કારણે જ ક્યાંક તેમાં ભ્રષ્ટાચાર જ્યારે આચરવામાં આવ્યો અને ઓછી ગુણવત્તાવાળું ભોજન કરાવવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓની તબિયત લથડી છે। કઈ પ્રાથમિક શાળામાં જે છે આ આખી ઘટના બની છે, કેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, અંકિત માહિતી આપશે। જી અંકિત। બિલકુલ પ્રીતિ, આ કોઈ પ્રથમવારની ઘટના નથી કે કોઈ પણ પ્રાથમિક શાળા, જે સરકારી પ્રાથમિક શાળા હોય તેમાં મધ્યાહન ભોજનમાંથી આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે। મધ્યાહન ભોજનને લઈને આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે। આણંદની વાત છે। આણંદના જોડ ગામે જે પ્રાથમિક શાળા આવેલી છે તે પ્રાથમિક શાળામાં લગભગ 21 જેટલા બાળકો કે જેમણે મધ્યાહન ભોજન આરોગ્યું, ત્યારબાદ તેમને પેટમાં દુખાવાની તકલીફ થઈ હતી, એટલે કે ફૂડ પોઈઝનિંગની તકલીફ થઈ હતી અને તેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ખાસ જો વાત કરીએ તો વિદ્યાનગર બાકરોલની જે હેલ્થ વિભાગની જે ટીમ છે તે અત્યારે જોડની પ્રાથમિક શાળામાં પહોંચી હતી અને જે તપાસ હાથ ધરવામાં આવી હતી કે આખરે આ પ્રકારની ઘટના ઘટી કેવી રીતે, કારણ કે વારંવાર આ પ્રકારના સવાલો ઉદ્ભવતા હોય છે કે મધ્યાહન ભોજનમાં જે ગુણવત્તાસભર વસ્તુઓ બાળકોને પીરસવામાં આવવી જોઈએ તે પીરસાતી નથી અને તેના કારણે આ પ્રકારના બનાવો જે છે તે વારંવાર સામે આવતા હોય છે અને ફરી એકવાર આ પ્રકારના બનાવ જ્યારે સામે આવે ત્યારે હેલ્થ વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે। બિલકુલ, તો આ તરફ કહેવાય ને કે મધ્યાહન ભોજનમાં ઘણી વખત જીવજંતુઓ મળી આવતા હોય છે, ઈયળ મળી આવતા હોય છે, સડેલું અનાજ મળી આવતું હોય છે, ત્યારે હવે જો યોજનાની અમલ કરાવી હોય તો બાળકો સારું એટલે કે સારી ગુણવત્તાવાળું ભોજન જમે તે વધારે પ્રાથમિકતા હોવી જોઈએ। તો આ તરફ ક્યાંક વાત કરીએ તો અન્ય એક ઘટના પણ પ્રકાશમાં આવી છે કે જેમાં ટ્રિપલ તલાક, આમ તો કહેવાય કે ટ્રિપલ તલાકની સામે દંડાત્મક કાર્યવાહી અને સજાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ મહેસાણા નગરસેવક સામે તેની જ પત્નીએ ટ્રિપલ તલાક મુદ્દે ફરિયાદ દાખલ કરી છે। હું સર, મારો હસબન્ડ જે પોતે વકીલ છે અને અગ્રણી પાર્ટીના મેમ્બર છે, એટલે એમની પાસે કોઈ જ કાર્યવાહી પોલીસ એમના ઉપર કરતી નથી અને મને 6 મહિનાથી ધક્કા ખવડાવે છે। મેં બધે લેખિતમાં રજૂઆત કરી છે, બધા જ ગુજરાત, ગાંધીનગર, આપણા ગૃહમંત્રી સુધી, પછી અહીંયા મહેસાણાના શારદાબેન પટેલ સમક્ષ પણ, અને જે ગુનો કર્યો છે મારા હસબન્ડે, એમણે બીજા લગ્ન કરવા માટે મારા સાસરી પક્ષનો ને બંને સાસુનો ને એમનો બીજા લગ્ન કરવા માટે આ મને ટ્રિપલ તલાક આપી છે અને એમનાથી અડધી ઉંમરની છોકરી સાથે એમને મેરેજ કરવા છે, એટલે એમણે મને આ ટ્રિપલ તલાક આપી છે અને આ ગુનામાંથી બચવા માટે મને ષડયંત્રમાં ફસાવવા માટે બધું આ એમણે રમત રમી છે।
ગુજરાતમાં શિક્ષણ હવે ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે. એનું કારણ એ જ છે કે સરકારી સ્કૂલો, સરકારી કોલેજો ધીરે ધીરે બંધ થતી જઈ રહી છે અને ખાનગી સ્કૂલો અને ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાઈ રહી છે. અને જ્યારે માતા પિતા લાખો રૂપિયાની ફી નથી ભરી શકતા ત્યારે પોતાના દીકરા અને દીકરીઓને ભણાવી નથી શકતા. પરંતુ એક પિતાને એટલું દુઃખ લાગ્યું, એક પિતાની એટલી ચિંતા વધી ગઈ કારણ કે તેની દીકરી ભણવા માંગતી હતી. તે પોતે દીકરીને ભણાવવા માંગતો હતો પરંતુ તેને આર્થિક સંકળામણના કારણે તે કોલેજની ફી ન ભરી શક્યો અને આખરે ચિંતામાં આવીને તેણે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું છે. ક્યાંની આ ઘટના છે? પિતાની આખરે વ્યથા શું હતી? અને ખાસ જ્યારે ખાનગી કોલેજો આ રીતે બેફામ ફી ઉઘરાવી રહી છે તેની સામે શિક્ષણ વિભાગ દ્વારા આખરે શું પગલાં ભરવામાં આવી શકે છે? વધુ અપડેટ સાથે કિન્નરી જોડાઈ ચૂક્યા છે. જી કિન્નરી. બિલકુલ પ્રીતિ, જે પ્રમાણે કન્યા કેળવણીની વાતો થતી હોય છે તેના ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે એક દીકરીના ભણતર માટે થઈને જ્યારે ફી ભરવા માટે થઈને જ્યારે રૂપિયા નહોતા એક પિતાની પાસે, ત્યારે આ પિતાએ મજબૂર થઈને પોતાનો જીવન ટૂંકાવી નાખવાનું પગલું ભરવું પડ્યું છે. તાપીની આ ઘટના છે. તાપીના જે એક પિતા છે જેણે વિષપાન કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વાલોડનું ગોરધા ગામ કે જ્યાંના 46 વર્ષના બકુલભાઈ મગનભાઈ પટેલ નામના પિતાએ પોતાની દીકરીના જે અભ્યાસ હતો તેની ફીની ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જંતુનાશક દવા ગટગટાવીને આ પિતાએ જીવન ટૂંકાવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હવે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. બિલકુલ શરમજનક ઘટના ગુજરાતમાં સામે આવી રહી છે. એક તરફ રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ એવું કહે છે કે દીકરીઓને ભણાવવી જોઈએ, દીકરીને પઢાવો, અને બીજી તરફ આ રીતે જે લોકો ભણાવવા માંગે છે તે લોકો પાસે જો ફી ભરવા માટે પૈસા ન હોય તો જીવન ટૂંકાવવાનો પણ વારો આવી રહ્યો છે. આ જ મુદ્દે ભાજપના પ્રવક્તાએ આખરે શું પ્રતિક્રિયા આપી તે સાંભળીએ. પહેલાં તો કોઈએ પોતાનો જીવ લેવો ના જોઈએ, આત્મહત્યા બિલકુલ ના કરવી જોઈએ. આત્મહત્યાને અમે પ્રોત્સાહન નથી આપતા, તેમ છતાં કોઈનો જીવ ગયો છે તેની હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આ એક દુઃખદ ઘટના છે. હજુ એ ઘટનાનું જે કારણ છે એ જાણવામાં આવશે, એના અંદર સુધી મૂળમાં જવામાં આવશે. અને જ્યાં સુધી જે મુદ્દો અત્યારે તમારા માધ્યમથી મને જાણવા મળ્યો છે, તો મારી નમ્ર વિનંતી છે કે સરકારી સ્કૂલોની અંદર ફ્રી ઓફ કોસ્ટ જ એજ્યુકેશન આપવામાં આવે છે. હું તમને એવા તેજસ્વી તારલાઓ બતાવી દઉં કે સરકારી સ્કૂલોમાંથી જ ભણીને આગળ સરકારી અમારી જે મેડિકલ કોલેજોમાં ગયા છે, અમારી એન્જિનિયરિંગ કોલેજોમાં ગયા છે, અમારી કોમર્સની કોલેજોમાં ગયા છે અને સારામાં સારા ડૉક્ટર, આઈએએસ, આઈપીએસ, સીએ, એકાઉન્ટન્ટ, આર્ટ્સની અંદર બધાની અંદર સારા છે. આજે રમોત્સવ જે છે, રમતની અંદર પણ તમે જોવા જાઓ તો ખેલ મહાકુંભ જે શરૂ કરવામાં આવ્યો, ખેલની અંદર પણ સરકારી સ્કૂલોમાંથી જ લોકો આવે છે અને એથ્લેટની ઓલિમ્પિકની અંદર જે છે પોતાના મેડલ લઈ આવે છે. તો આ તરફ વાત કરીએ તો ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે એવી એક માહિતી જ્યારે સામે આવી હતી. પરંતુ આ જ મુદ્દે ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલ, તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું છે અને સ્પષ્ટતા કરી છે કે ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં નથી આવ્યા. CR પાટીલે શું કહ્યું સાંભળીએ. આ કોઈ મોટી ગેરસમજ છે. કોઈ ગુજરાતના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા નથી. દિલ્હીમાં NDAના જે સાંસદો છે એમની સાથેનો ભોજનનો એક કાર્યક્રમ 20મી તારીખે સાંજે રાખવામાં આવ્યો છે. એમાં ગુજરાતના ધારાસભ્યો અપેક્ષિત નથી. તો આ તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિવાદિત ટિપ્પણી કરતા તેના પ્રત્યાઘાત ભારતમાં હાલમાં પડી રહ્યા છે ને સમગ્ર દેશમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક બિલાવલ ભુટ્ટોનું પુતળું સળગાવીને તો ક્યાંક પાકિસ્તાન સમગ્ર વિશ્વની માફી માંગે તેવું નિવેદન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યું. તો આ મુદ્દે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ નિવેદન આપ્યું. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે. ભિખારી કરતાં પણ ખરાબ સ્થિતિમાં એ આવી ગયું છે. પોતાના વિદેશોમાં વિદેશ મંત્રાલયના બિલ્ડિંગો પણ એ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને પણ એ વેચીને પોતાનો એ ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ જ બતાવે છે કે એની આર્થિક સ્થિતિ કેટલી બધી નબળી છે. અને એના કારણો છે આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા, એમને આશરો આપો, અને એના જ કારણે જે કહ્યું ગઈકાલે જયશંકરજીએ કે તમે સાપને ઘરમાં પાડશો તો ચોક્કસ ડંખ આપશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના નિર્દોષ નાગરિકો પણ વગર કારણે એનો ભોગ બની રહ્યા છે અને એમને પણ નુકસાન થઈ રહ્યું છે. આપણો પાડોશી દેશ મજબૂત હોવું જોઈએ, આર્થિક રીતે સમૃદ્ધ હોવું જોઈએ એવી આપણા દેશની સંસ્કૃતિ કહે છે, આપણી એવી અપેક્ષા હોય છે. પરંતુ કમનસીબે આપણી બાજુનો દેશ આતંકવાદીઓને પ્રોત્સાહિત કરતો
અને ક્ષીણ સ્થિતિમાં, આર્થિક રીતે ક્ષીણ સ્થિતિમાં આવી ગયો છે. અને એના વિદેશ પ્રધાન ભુટ્ટો જ્યારે એને કોઈ વિષય નથી મળતો ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે એલફેલ બોલવાનો એ જે પ્રયત્ન કરે છે. એટલે કે જે દેશ જે છે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, જે દેશ ભારતમાં જ્યારે સંસદ પર હુમલો થયો તેમાં સંડોવાયેલો હતો, વારંવાર તેની આતંકવાદી પ્રવૃત્તિઓ જે છે સામે આવતી હોય છે, તો જે દેશ વારંવાર જે છે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે, એ દેશના જો વિદેશ મંત્રી આ રીતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણી કરે તો તેનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળ્યો હતો. આજે મુંબઈથી લઈને દિલ્હી સુધી તમામ જગ્યાએ આજે વિરોધ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ રસ્તા ઉપર આવ્યા હતા અને ખાસ યુએનએસસીમાં આપેલા નિવેદનને શરમજનક તો ગણાવ્યું હતું, પરંતુ સાથે બિલાવલ ભુટ્ટોએ સમગ્ર વિશ્વ સમક્ષ એ જ મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશની માફી માંગવી જોઈએ, નહીં તો 125 કરોડની જનતા પાકિસ્તાન સામે થઈ જશે તેવું પણ નિવેદન કર્યું. વધુ અપડેટ સાથે અજય જોડાઈ ચૂક્યા છે. જી અજય. देखिए, निश्चित तौर पे बिलावल भुट्टो की तरफ से, जो कि पाकिस्तान के विदेश मंत्री हैं, उसका जो स्टेटमेंट भारत के प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ आया था, अभद्र टिप्पणी की गई थी, उसको लेकर के पूरे देश में गुस्सा कई दिनों से देखने को मिल रहा है. कल पाकिस्तानी एम्बेसी के सामने भी बहुत बड़ी संख्या में प्रदर्शन हुआ था, जिसमें पाकिस्तान के खिलाफ और खास करके बिलावल भुट्टो के खिलाफ नारेबाजी की गई थी, वाटर कैनन का इस्तेमाल करना पड़ा था. और आज पूरे देश भर में, यहाँ तक कि न सिर्फ राज्यों की राजधानियों में बल्कि जिला स्तर पर प्रदर्शन देखने को मिला है. इसमें न सिर्फ भारतीय जनता पार्टी बल्कि कई दूसरे संगठन भी प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ जो अभद्र टिप्पणी पाकिस्तान के विदेश मंत्री की तरफ से की गई है उसको लेकर के प्रदर्शन किया गया. और साथ ही साथ बिलावल भुट्टो का पुतला भी फूका गया. और साथ ही साथ जो भी प्रदर्शनकारी थे उनकी तरफ से साफ कहा जा रहा था कि जब तक पाकिस्तान की तरफ से माफी नहीं मांगी जाएगी तब तक उनकी तरफ से लगातार प्रदर्शन होते रहेंगे. हालांकि आज कांग्रेस की तरफ से भी स्टेटमेंट आया है, जिसमें अभिषेक मनु सिंघवी ने यह कहा है कि जो टिप्पणी की गई है वो एक तरह से गैर मर्यादित है और पाकिस्तान को खुद आत्ममंथन करने की जरूरत है. जबकि ये जो बिलावल भुट्टो की तरफ से जो स्टेटमेंट आया था या प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ अभद्र टिप्पणी आई थी, वो भारत के विदेश मंत्री एस जयशंकर की उस टिप्पणी के बाद आई थी जिसमें यूनाइटेड नेशन में एस जयशंकर ने कहा था कि अगर आप सांप पालेंगे तो वो सांप आप ही को सबसे पहले डसेगा. तो इस तरह से नसीहत देने की कोशिश पाकिस्तान को आतंकवाद के मुद्दे पे की गई थी, जिसकी प्रतिक्रिया में बिलावल भुट्टो ने प्रधानमंत्री नरेंद्र मोदी पे अभद्र टिप्पणी की गई थी. और उसके बाद अभद्र टिप्पणी के बाद पूरे देश में गुस्सा देखने को मिल रहा है. सभी राज्यों में यहाँ तक कि जिला स्तर पर प्रदर्शन देखने को मिल रहा है. બિલકુલ. તો ગઈકાલે જ્યારે ભારત જોડો યાત્રાને 100 દિવસ પૂર્ણ થયા ત્યારે રાહુલ ગાંધી આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને અરુણાચલ પ્રદેશના તવાંગમાં જ્યારે ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી તે મુદ્દે નિવેદન આપ્યું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે તેનો વળતો પ્રહાર કર્યો અને ચીને જ્યારે ભારતની જમીન પચાવી પાડી હતી તે સમયે કોંગ્રેસનું શાસન હતું તેવા વળતો પ્રહાર કરવામાં આવ્યો. રાહુલ ગાંધી અને સામે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આખરે શું નિવેદન કર્યું સાંભળીએ. जो चाइना का थ्रेट है, और मुझे तो वो क्लियर, और मैं इसको अब 2-3 सालों से कह रहा हूं, और सरकार उसको छुपाने की कोशिश कर रही है, सरकार उसको इग्नोर कर रही है, मगर उस थ्रेट को ना छुपाया जा सकेगा और ना इग्नोर किया जा सकेगा. उनका पूरा प्रिपरेशन चल रहा है, उनका लद्दाख की साइड और अरुणाचल की साइड पूरा ऑफेंसिव प्रिपरेशन चल रहा है. हिंदुस्तान की सरकार सोई हुई है. इस बात को हिंदुस्तान की सरकार सुनना नहीं चाहती, मगर उनका प्रिपरेशन चल रहा है और प्रिपरेशन युद्ध का है. प्रिपरेशन कोई इंकर्जन का नहीं है, प्रिपरेशन युद्ध का है. अगर कोई भी इन बातों को समझता है, अगर आप उनका वेपन का पैटर्न देख लें, वो क्या कर रहे हैं वहां पे, वो युद्ध की तैयारी कर रहे हैं. कि भारत की सेना पर हर भारतीय को गर्व है, हमारा गुरूर है भारतीय सेना. जो जवान सरहद पर चीन की सेना को डटकर पीट रहे हैं, उनको दिखा रहे हैं कि हमारी सेना और हमारे देश की ताकत क्या है.
તો આ તરફ મહારાષ્ટ્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સામે વિરોધ પ્રદર્શિત કરતા આજે વિપક્ષ દ્વારા ધારાસભ્યો દ્વારા પોતાના જ મત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ મહારાષ્ટ્ર રાજ્યપાલ વિરુદ્ધ જે છે તે ખાસ આ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિરુદ્ધ રેલી કાઢવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા માફી માંગો આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ અપડેટ સાથે અજય જોડાઈ ચૂક્યા છે. જી અજય. देखिए, निश्चित तौर पे महाराष्ट्र में इस वक्त भारतीय जनता पार्टी और खास करके एकनाथ शिंदे गुट और महाविकास आघाड़ी आमने सामने दिखाई दे रहे हैं, जहां पे महाविकास आघाड़ी की तरफ से 3-4 मुद्दों को लेकर के प्रदर्शन किया गया है. उसमें मुख्य रूप से बात करें तो जो महाराष्ट्र के राज्यपाल हैं उनकी तरफ से जो शिवाजी महाराज हैं उनके खिलाफ जो स्टेटमेंट दिया गया था और कहा गया था कि पुराने जमाने के आदर्श हैं, उसको लेकर के उद्धव ठाकरे या कह सकते हैं शिवसेना का गुट का जो उद्धव ठाकरे गुट है वो काफ़ी गुस्से में था. इसके अलावा अगर बात करें तो कर्नाटक में जो मराठी रहते हैं खास करके बॉर्डर एरिया में उद्धव ठाकरे का शिवसेना का खास करके आरोप है कि मराठियों का वहाँ पर उत्पीड़न किया जा रहा है और इस मामले में केंद्र तत्परता नहीं दिखा रहा है. इसके अलावा भी कई सारे ऐसे मुद्दे हैं जिसको लेकर के खास करके शिवसेना और उद्धव ठाकरे गुट और दूसरे जो महाविकास आघाड़ी के सदस्य हैं उनकी तरफ से कहा जा रहा है कि महाराष्ट्र के कई सारे डेवलपमेंट के जो प्रोजेक्ट हैं दूसरे राज्यों में भेजे जा रहे हैं. तो ये 3-4 मुद्दे थे जिसको लेकर के महाविकास आघाड़ी की तरफ से प्रदर्शन किया गया. बड़ी संख्या તો આ તરફ વંદે ભારત ટ્રેન સાથે વારંવાર પશુઓ અથડાવાની ઘટનાના કારણે વંદે ભારત ટ્રેનનું 3 થી 4 વખત જે છે અકસ્માત થઈ ચૂક્યો છે. તેને લઈને હાલમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર હાલમાં સતર્ક થઈ ગયું છે. રેલવે લાઇનની આસપાસ બેરિયર લગાવવા માટે હાલમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુ અપડેટ સાથે કુણાલ જોડાઈ ચૂક્યા છે. જી કુણાલ. રીતિ જે રીતે 30મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈથી ગાંધીનગરની જે વંદે ભારત ટ્રેન શરૂ કરી હતી, પરંતુ ત્યારબાદ 3 જેટલા બનાવો બન્યા હતા કે જે રખડતા ઢોર છે, પશુઓ છે, તે ટ્રેન સાથે અથડાયા હતા. અને ત્યારબાદ હવે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે, જેમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 170 કિલોમીટરની આ લાઇન બનાવવામાં આવશે. 140 કરોડનું આ ટેન્ડર છે કે જેમાં 3 લેયરના મેટલ બેઝ કેરિયર બનાવવામાં આવશે. 6 થી 7 મીટરના અંતરે રેલવે લાઇનની આ મેટલ કેરિયર બનાવશે, જેનાથી જે પશુઓ છે તે રેલવે લાઇન સુધી નહીં આવે, અકસ્માત નહીં થાય. ત્યારે 15 જેટલી કંપનીઓ આમાં રસ દર્શાવ્યો છે. તો આ તરફ સુરતના કાપોદ્રા વિસ્તારની વાત કરીએ કે જ્યાં એક વોચમેનની હત્યા કરી દેવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા છે અને કાપોદ્રા વિસ્તારમાં આ જ્યારે વોચમેનની હત્યા થઈ છે ત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે, કઈ બાબતનું હત્યા પાછળનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ઝંખના જણાવશે. જી ઝંખના. ચોક્કસથી પ્રીતિ વાત કરીએ તો ખૂબ જ નજીવી કહી શકાય તેવી બાબતે થઈને અહીંયા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને હત્યા કરવામાં આવી. અને આ હત્યાનું મુખ્ય કારણ ન માની શકાય તે પ્રકારનું હતું. માત્ર એક મોબાઈલની લૂંટના મામલે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક તેની હત્યા કરવામાં આવી અને એની હત્યા પાછળનું મુખ્ય કારણ માત્ર મોબાઈલની લૂંટ હતી અને ત્યારબાદ તેને મારી અને તાપી નદીના બ્રિજ પરથી તેને ફેંકી દેવામાં આવ્યો. બિલકુલ. તો આ તરફ વાત કરીએ તો એક માતા પુત્રીના મોત થયા છે. 4થા માળેથી તેઓ પટકાયા હતા. આખી જે ઘટના બની છે તે અમદાવાદમાં બની છે. હજી તો ઉત્તરાયણને 1 મહિના જેટલો સમય બાકી છે, પરંતુ એ પહેલાં જ્યારે ધાબા ઉપર પતંગ ચગાવવા માટે માતા અને પુત્રી ગયા હતા ત્યારે તે 4થા માળેથી પટકાયા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવમાં એવું છે કે અહીંથી આની ઉપર એક છે ને એની ઉપર ધાબુ છે. ધાબુ ઉપર સાંજના પતંગ ચગાવવા ગયા હશે અને પાછળની બેક સાઈડથી પડ્યા. અહીંયા છેલ્લા 10-12 વર્ષથી રહે છે એ લોકો આ ઘરમાં અને અમે લોકો ઉપર રહીએ છીએ. અમે 20-22 વર્ષથી રહીએ છીએ, પણ છેલ્લા 7-8 મહિનાથી હું તો 10 વર્ષથી વેજલપુર મારા ઘરે રહું છું. મારો ભાઈ અહીંયા રહેતો હતો. સાણંદ અત્યારે હાલ તે સાણંદમાં છે છેલ્લા 6 મહિનાથી. જ્યારે ગુરુ કહેવાતું શિક્ષક જ જ્યારે કહેવાય કે જ્યારે જે વિદ્યાર્થીનીઓ છે તેની સાથે અડપલા કરે ને તેનો સાથ જ્યારે આચરણને પટ્ટાવાળા આપે, આવી જ એક ઘટના જે છે ગુજરાતમાં બનવા પામી છે. લંપટ શિક્ષક જે ફરાર થઈ ગયો હતો તે પોલીસ સમક્ષ હાલમાં હાજર થઈ ચૂક્યો છે. લંપટ શિક્ષક પોલીસ સમક્ષ હાજર થયો છે કારણ કે પોલીસ દ્વારા આચાર્ય અને પટ્ટાવાળાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગિરીશ લાડાણી જે છે પોલીસ સમક્ષ હાલમાં હાજર થઈ ચૂક્યો છે. મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. અમરાપુર પ્રાથમિક શાળાની આ ઘટના છે કે જ્યાં પોલીસે માનસિક વિકૃત શિક્ષકની અટકાયત કરી લીધી છે. આયુષી વધુ અપડેટ જણાવશે. જી આયુષી.
અને તેની મદદ કરવામાં જે તેની સાથે હતું જે તે પટ્ટાવાળો હતો સ્કૂલનો, પ્રાથમિક સ્કૂલનો, તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે શિક્ષક જ આ પ્રકારનું કૃત્ય કરે તો તે કઈ રીતે સમાજને કોઈ સારું મેસેજ છે તે આપી શકે, તેને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢની અંદર આ કિસ્સો સામે આવ્યો ત્યારે જે સૌ કોઈને આશ્ચર્ય મૂકી દીધા હતા અને જેને લઈને પોલીસ તપાસના ધમાટ પણ શરૂ થઈ ગયા હતા અને આખરે જે લંપટ શિક્ષક છે તે અને પટ્ટાવાળો બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. જે શિક્ષક હતો તેનું નામ જે શિક્ષક ગિરીશ લાડાણી જે છે તેની સામે આ સગીર વિદ્યાર્થીનીને શારીરિક અડપલાનો જે ગુનો છે તે દાખલ કરી અને પોલીસે હવે તે લંપટ શિક્ષક અને પટ્ટાવાળા બંનેની જે ધરપકડ કરી લીધી છે અને હવે તેના રિમાન્ડ કરી અને જે કડકમાં કડક સજા જે છે તે ફટકારવામાં આવશે. બિલકુલ. તો આ તરફ દાદરા નગર હવેલીમાં એક ઘટના બની છે જેમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દાદરા નગર હવેલીનો આ બનાવ છે. રૂમમાં રસોઈ બનાવવામાં આવી રહી હતી તે સમયે જ આ દુર્ઘટના સામે આવી હતી. વધુ અપડેટ સાથે અવની જોડાઈ ગયા છે. જી અવની. બિલકુલથી દાદરાનગર હવેલીના મસાટમાં આ ઘટના ઘટી છે. એક ઘરમાં 3 વ્યક્તિઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે, ગંભીર રીતે દાઝ્યા છે, કારણ કે આ ઘરના રસોડામાં જે લોકો છે, એક મહિલા છે તે રસોઈ બનાવી રહી હતી અને અન્ય 2 લોકો આ ઘરમાં હાજર હતા. આ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ને પ્રાથમિક તારણ એવું સામે આવી રહ્યું છે કે ગેસની પાઇપલાઇનમાં લીકેજ હતો જેના કારણે આ બ્લાસ્ટ થયો છે. તેમને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને વધુ સારવાર માટે પછીથી મુંબઈ રિફર કરવામાં આવ્યા હતા. પ્રીતિ. બિલકુલ. તો આ તરફ બિલ્કિસ બાનું જે રિવ્યુ પિટિશન કેસ થયો હતો તે મુદ્દે આ અરજી જે છે આખરે ફગાવી દેવામાં આવી છે. ખાસ કરીને 13 મેના રોજ આ જે બિલ્કિસ બાનુ દ્વારા રિવ્યુ પિટિશન જે કરવામાં આવી હતી તે હાલમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. વધુ અપડેટ સાથે હિના જોડાઈ ચૂક્યા છે. જી હિના. જી બિલકુલ. 2002 જે ગુજરાત રમખાણની પીડિતા બિલ્કિસ બાનુની સુપ્રીમ કોર્ટમાં જે પુનઃવિચારણાની અરજી કરવામાં આવી તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જે 13 મેના રોજ જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો જેને લઈને પડકારતી અરજી કરવામાં આવી હતી અને 1992 નિયમ અનુસાર 11 દોષિતોને છોડવા માટે ગુજરાત સરકારને પરમિશન આપવામાં આવી હતી, જેને લઈને તે દોષિતોને છોડવામાં આવ્યા હતા. તેને પડકારતી અરજી કરવામાં આવી. તો આ સાથે જ જે આ અરજીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલા ત્રિવેદી પણ તેઓ આ અરજીથી દૂર રહ્યા હતા. બિલકુલ. તો અમદાવાદના કાંકરિયામાં 2 વર્ષ બાદ કાર્નિવલની ઉજવણી થવા જઈ રહી છે. કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. કોરોનાના કારણે જે 2 વર્ષથી કાર્નિવલ યોજાયું ન હતું તે આ વખતે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાવા જઈ રહ્યું છે. તેને લઈને જ કાંકરિયા ખાતે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થવાનું છે. ત્યારે કાંકરિયામાં તેની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. કોરોના કારણે છેલ્લા 2 વર્ષથી કાંકરિયા કાર્નિવલ યોજાતો ન હતો, પરંતુ કોરોના કાળ પૂર્ણ થયા બાદ હવે જેનો અમદાવાદ સહિત રાજ્યભરના વાસીઓ ઇંતજાર કરતા હતા તે કાંકરિયા કાર્નિવલની તાડમાર તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે. સમગ્ર જે કાંકરિયા તળાવની આસપાસનું પરિસર છે તેમાં વિવિધ સ્ટેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં વિવિધ કાર્યક્રમો થશે. આ મેઇન સ્ટેજ જે છે તેમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 25મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી જે છે તેનું ઉદ્ઘાટન કરશે, કારણ કે પરંપરા રહી છે કે જ્યારથી કાંકરિયા કાર્નિવલ થાય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે તેનું ઉદ્ઘાટન કરતા હોય છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા યોજાતા હોય છે. હવે ઇંતજાર છે રાજ્યવાસીઓને અને અમદાવાદના શહેરીજનો કે ક્યારે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થાય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને નિહાળવાનો મોકો મળી રહે. કેમેરામેન કુંતલ મહેતા સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કેટલાક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં સસ્પેન્ડેડ જે કાર્યકરો હતા તેમને પણ વિરોધ કરવામાં આવ્યો. ચૂંટણીમાં અપક્ષનો પ્રચાર કરતા આ જે કાર્યકર્તાઓ હતા તેમને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તે આ કાર્યક્રમમાં હાજર રહેતા તેમનો વિરોધ કરવામાં આવ્યો. પાદરા વિધાનસભામાં જે હોદ્દેદારોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે, તેમ છતાં તેઓ આજે પ્રમુખશ્રીની સાથે જણાતા અમે પ્રમુખશ્રીને નમ્ર વિનંતી કરી છે કે આવા તત્વોને જોડે ના રાખે અને જે પાર્ટીને નુકસાન કર્યું છે તેઓને પાર્ટીથી દૂર રાખવા માટે અમે વિનંતી કરેલી છે. હા, એવો અમને જણાતા જે લોકો અત્યારે ખેસ પહેરીને ફરે છે, રિસન્ટ અત્યારે ચૂંટણીમાં જ તેઓ કુકરનો પ્રચાર કરતા હતા
કુકર ફાટ્યું છે એટલે હવે આ બાજુ દોડ્યા છે. તો તેમને પણ પાર્ટીની નિષ્ઠા, કાર્યકરોની જે જવાબદારી છે અને પાર્ટી માટે જે લોકો કાર્યકરોએ કામ કર્યું છે. તો ખાસ વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં જે સસ્પેન્ડેડ કાર્યકર્તાઓ હતા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે અને સાથે જો હવે તેઓ કાર્યક્રમમાં હાજર રહેશે તો હાઈકમાન્ડને જાણ કરવામાં આવશે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રમુખને આખરે જાણ કરી છે કે જે લોકો ચૂંટણીમાં અપક્ષનો પ્રચાર કરતા હતા તેમને પહેલાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો આ તરફ મંત્રી જગદીશ પંચાલે એક વિવાદિત નિવેદન કર્યું છે. હાલમાં ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને જે જગ્યાએ ખાસ જે પોતાના ઉમેદવારની, પોતાના પક્ષના ઉમેદવારની જીત નથી થઈ ત્યારે ભાજપને મત ન આપનાર લોકોને જગદીશ પંચાલે ગદ્દાર કહ્યા છે. વડગામની હાર માટે જવાબદાર લોકો રાષ્ટ્રના ગદ્દાર છે તેવું જગદીશ પંચાલે વિવાદિત નિવેદન કર્યું છે. તો ભાજપને મત ન આપનાર લોકો રાષ્ટ્રના ગદ્દાર છે તેવું જગદીશ પંચાલે વિવાદિત નિવેદન કર્યું છે. રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી જે પણ જવાબદાર લોકો એ રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી કહેવાય કે 100 સીટોની આપણે એક સીટ ના જીતી. મારા માટે ગર્વ જન્મ છે, મારા માટે તમે ખુલ્લા લાવો જા કરો છો. હું તો આને એવું ચોક્કસ કહીશ, ભલે ખોટું કે આ આડંબર કરતા સીટ જીતાડી હોત તો એનો પ્રેમ મને કદાચ વિશ્વાસ. તો કોંગ્રેસના નેતા અમિત નાયક અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અમિતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. અમિતભાઈ, વડગામમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમની જીત થઈ ચૂકી છે અને હવે જગદીશ પંચાલનું આ નિવેદન કે જેણે ભાજપને મત નથી આપ્યા તે લોકો ગદ્દાર છે, શું આપની પ્રતિક્રિયા? પ્રીતિ, ભારતીય જનતા પાર્ટીના મંત્રી જગદીશભાઈ પંચાલની બળતરા હું સમજી શકું છું. આટલા રૂપિયાની રેલમછેલ, સરકારી તંત્રનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, સરકારી મશીનરીનો દુરુપયોગ અને છતાં પણ અમુક સીટો પર જેમની કારમી હાર થઈ છે એ હારને તે લોકો પચાવી નથી શકતા. જગદીશભાઈ રાજકીય લાભાર્થી સીધા બની ગયા છે એટલે એમને લોકશાહીના મૂલ્યોનું ભાન ના હોય કે લોકશાહીમાં જનમતને શિરોમાન્ય ગણીને માથે ચડાવવો પડે. લોકશાહીમાં જનમત એ જ સર્વોપરી હોય છે. અમે અમારી હારને પચાવી છે, અમે અમારી હારને સ્વીકારી છે કે ગુજરાતની જનતાએ અમને આ વખતે આશીર્વાદ નથી આપ્યા. પણ જગદીશભાઈ આવી સીટો પર હાર નથી પચાવી શકતા એનો સ્પષ્ટ સંકેત છે કે જગદીશભાઈ જે રાષ્ટ્રવાદની વાત કરે છે. મારે જગદીશભાઈને સંદેશ ન્યૂઝના માધ્યમથી પૂછવું છે કે જગદીશભાઈ ભારતીય જનતા પાર્ટીના એક નેતાનું નામ જણાવો, એક નેતાનું જેને રાષ્ટ્રવાદ માટે કે આઝાદીની લડાઈ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હોય. બિલકુલ અમિતભાઈ, ધન્યવાદ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.